મિત્રો, પ્રાણાયામમાં ભ્રામરી પ્રાણાયામ એટલો અદ્ભુત પ્રાણાયામ છે કે તમે ફક્ત એક જ પ્રાણાયામ કરો તો તમારું બીટા છે એ 10 ગણો વધી જાય છે અને આલ્ફા પણ વધી જાય છે. તો બીટા વધવાથી તમારું એટેન્શન, કોઈ પણ વસ્તુ કરવાનું એટેન્શન, એકાગ્રતા અને કોન્સન્ટ્રેશન 10 ટાઈમ વધી જશે. તમારું આલ્ફા વધવાથી તમારું મન એકદમ કામ, શાંત થઈ જશે. તો આ ફક્ત એક જ વાર કરવાથી તમને આટલો લાભ મળે છે. અને આ પ્રાણાયામ તમે જેટલો તમારી પાસે ટાઈમ હોય એટલો વધારે કરી શકો છો. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ. તો એ કરવાનો છે કેવી રીતે? તો એમાં તમારે આ રીતે આંખ ઉપર, કપાળ ઉપર પહેલી 2 આંગળીઓ આવી રીતના કપાળ ઉપર રાખવાની છે. બાકીની આંગળીઓને આવી રીતના આંખ ઉપર મૂકવાની, પરંતુ આંખ ઉપર સહેજ પણ દબાણ ના આવે એનું ધ્યાન રાખવાનું. અને અંગૂઠા બંને કાન ઉપર મૂકવાના અને કાનને બંધ કરી દેવાનો છે. પછી આપણે મોઢું બંધ કરી શ્વાસ ઊંડો લઈ અને શ્વાસ બહાર કાઢતા કાઢતા આપણે હમિંગ સાઉન્ડ કરવાનો છે. એટલે ઓમ બોલવાનો અને મ છે એ લાંબો, જેટલો લાંબો ખેંચાય ત્યાં સુધી આપણે ખેંચવાનો છે. બીજી વાર આપણે ફરીથી શ્વાસ ઊંડો લેવાનો અને ફરીથી આવી રીતના ઉચ્છ્વાસ કાઢતા કાઢતા ઓમકાર બોલવાનો છે ને ઓમ એમ મ લાંબો કરવાનો છે. તો આ રીતના કરવાનો. જુઓ, શ્વાસ અંદર ઊંડો ભરો, તો આ રીતે તમે ભ્રામરી પ્રાણાયામ કરીને તમારા દરેક માનસિક રોગમાં રાહત મેળવી શકો છો. ઇવન તમારું નાના બાળકનું કોન્સન્ટ્રેશન પણ ભણવા પ્રત્યે પણ વધે છે. અને ઉંમર થતાં જે આપણે ભૂલી જવાનું તકલીફ થાય છે, યાદશક્તિ ઘટે છે, એમાં પણ આપણને રાહત મળે છે. મન એકદમ શાંત થઈ જાય.